આ છે આપણી જૂની ને જાણીતી લોક લાડીલી સ્પ્લેન્ડર. અને જ્યારે તમે અહીંયા જોશો ને તો તમને કાંઈ નહીં દેખાય, કેમ કે અહીંયા ચેન છે, પણ ચેન કવર છે એની અંદર ચેન છે. પણ અમારી જે સ્ક્રેમ્બલર છે ટ્રાયમ્ફની, મોંઘી બાઇક છે એના કરતાં, તો અહીંયા ચેન કવર છે જ નહીં, ચેન તો ખુલ્લામાં છે. તો ભાઈ આ મોંઘી બાઇક છે અને આમાં ચેન કવર જ નથી, ને સસ્તી બાઇક છે આમાં ચેન કવર છે, આટલી ફેસિલિટી છે ચેનને, એવું કેમ છે? બેસિક વસ્તુ આપણે સમજીએ કે સૌથી પહેલાં આ જે ચેન છે ને, આ ઓ રિંગ એક્સ રિંગ ટાઈપની ચેન છે. અને આ જે ચેન છે આ સિમ્પલ મિકેનિકલ ચેન છે. હવે ઓ રિંગ એક્સ રિંગ ટાઈપની ચેન છે કેમ કે હાઈ પરફોર્મન્સ એન્જિન છે, હાઈ ટોર્ક આમાં લે છે, એટલે ચેન ઉપર લોડ પડે છે, એટલે ચેનની ક્વોલિટી એ પ્રમાણે છે. વેરસ તમે આ ચેન એક કમ્પ્યુટર બાઇક છે, આ બસ તમારે રોજ ચલાવવાની છે, સિટીમાં ચલાવવાની છે, લો ટોર્ક પ્રોડ્યુસ થાય છે એન્જિનમાં, તો ચેન એટલી ફેન્સીની આવશ્યકતા નથી. તો પહેલું તો એ થઈ ગયું રીઝન. બીજી વસ્તુ એ છે, આ જે બાઇક્સ છે સ્ક્રેમ્બલર છે, જે એડવેન્ચર ટૂરર બાઇક્સ છે, એ તમારી ઓફ રોડિંગ માટે, તમારી લોંગ ટૂરિંગ માટે હોય છે. સો આને ક્લિનિંગ તમારે કરવું પડે 500 થી 700 કિલોમીટરે તમારે એ ક્લીન કરતી રહેવી પડે. વરના હું જ્યારે સ્પીતિ ગયો તો મેં ક્લીન નહોતી કરાવી, તો મારી જે ચેન હતી તૂટી ગઈ હતી. વચ ટ્રીપમાં મારી ચેનની લિંક તૂટી ગઈ હતી. બટ એ તમે ધ્યાન નહીં રાખો તો આમાં થશે, બટ આમાં એ નહીં થાય. આમાં તમે 1500-2000 કિલોમીટર સુધી ખેંચી નાખો, કાંઈ વાંધો નહીં. હવે આરામથી ચેન ક્લીન તમે તમારે કરાવજો. અને ફાઇનલી ઓફકોર્સ એસ્થેટિક લુક. હવે તમે આ સ્ક્રેમ્બલર જો, હવે આ તમે આમ ચેન વેન હોય તો તમને એકદમ રસ્ટિક રો ફીલ આવે. અને આ ભાઈ આ જે બાઇક છે આ એકદમ સોલિડ બાઇક છે, આમાં લુક્સ મેટર નથી કરતા, એટલે પછી ચેન કવર સાથે આવે છે. બટ અમને મેટર કરે છે તમારું સપોર્ટ, તો બિલકુલ આપતા રહેજો. ઓટો મેરાકી અમારું નામ છે.